ધનતેરસના દિવસે ભગવાન કુબેરની પૂજાનું વિધાન છે. શું આપ જાણો છો કે ભગવાન કુબેરનું વાહન એક નર એટલે કે મનુષ્ય છે? આવો જાણીએ કે કુબેરનું માટે નર કે મનુષ્ય વાહન શા માટે પસંદ કરવામાં આવ્યું? શું છે એની પાછળનું રહસ્ય? જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. દર વર્ષે કારતક મહિનાની તેરસના દિવસે આ તિથિને ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે સ્વર્ગના કોષાધ્યક્ષ ભગવાન કુબેરની પૂજાનું વિધાન બતાવવામાં આવેલું છે. કુબેર મહારાજની કૃપાથી આપણને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. શું આપણે ક્યારે ધ્યાન રાખ્યું છે કે ભગવાન કુબેરનું વાહન કોઈ પશુ પક્ષી નહીં પરંતુ એક મનુષ્ય છે? કેટલીક લોકકથાઓમાં આનું કારણ પણ બતાવવામાં આવેલું છે. શું છે એ કારણ? એ કારણ જાણવા માટે આપણે આ પોસ્ટને અંત સુધી અવશ્ય સાંભળીશું. શાસ્ત્રોમાં કુબેર ભગવાનને ધન, વૈભવ અને ઐશ્વર્યના દેવતા માનવામાં આવ્યા છે. તેમને યક્ષોના રાજા પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ અને લિંગ પુરાણના અનુસાર ભગવાન કુબેરનું વાહન મનુષ્ય નર બતાવવામાં આવેલું છે. દરઅસલ ધનના સૌથી જરૂરિયાત વ્યક્તિ હોય તો મનુષ્યને બતાવવામાં આવેલું છે. સૌથી વધારે ધનની આવશ્યકતા મનુષ્યને હોય છે. માનવ જીવનમાં જ ધનનું મહત્વ સર્વાધિક હોય છે. રાક્ષસ અને દેવતા ગમે એટલા શક્તિશાળી કેમ ન હોય, પરંતુ ધનનું આધિપત્ય અને નિયંત્રણ માનવ સમાજમાં જ સંભવ છે. શાસ્ત્રોના જાણકાર આના પણ કેટલાય અર્થ બતાવે છે. એવું કહેવામાં આવે છે કે પૈસો ત્યારે જ સાર્થક છે જ્યારે મનુષ્ય તેનો સાચો પ્રયોગ કરે. અમીર બનવા માટે અને અમીર બની રહેવા માટે જે સૌથી મજબૂત કડી છે તે છે ધનનું સંરક્ષણ. જ્યારે આ કડી કમજોર પડી જાય છે તો અમીરથી અમીર મનુષ્ય પણ કંગાળ થઈને સડક પર આવી જાય છે. ભગવાન કુબેર આ જ ધનનું સંરક્ષણના પ્રતીક માનવામાં આવે છે. ભગવાન કુબેરનું નર વાહન જે મનુષ્ય વાહન છે તે પણ આ વાતનો સંકેત આપે છે કે જો ધનની પાછળ વધારે દોડશો તો તમને તે તમારા ગુલામ બનાવી દેશે, અને જો ધનને નિયંત્રિત નહીં કરો તો ધન તમને નિયંત્રિત કરવા લાગશે. પૌરાણિક કથા અને લોકકથા અનુસાર જ્યારે ભગવાન શંકર દ્વારા કુબેરને યક્ષોના રાજા અને સ્વર્ગના કોષાધ્યક્ષ બનાવ્યા ત્યારે બધા જ દેવી દેવતાઓ પોતાના વાહનથી પ્રસન્ન હતા. તેમને જે વાહન મળ્યા તેમનાથી તેઓ પ્રસન્ન હતા. જ્યારે કુબેર ભગવાનને વાહન પસંદ કરવાનો વારો આવ્યો ત્યારે દેવી દેવતાઓ વિચારમાં પડ્યા કે ધનની સૌથી વધારે જરૂરિયાત મનુષ્યને છે. ધનનો સૌથી વધારે પ્રયોગ મનુષ્ય કરે છે. કોણ કરે છે? તો મનુષ્ય કરે છે. ત્યારે બ્રહ્માજીએ બતાવ્યું કે ધનનો વાસ્તવિક ઉપયોગ પૃથ્વી લોકમાં રહેવાવાળા મનુષ્યો દ્વારા જ કરવામાં આવે છે. એટલે ભગવાન કુબેરને સૌથી ઉપયુક્ત વાહન નર એટલે કે માનવ જ તેમનું વાહન હોવું જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું. આમ ધનના દેવતા કુબેરને મનુષ્ય એટલે કે નર રૂપી વાહન પ્રાપ્ત થયું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા અદ્ભુત વિષયો સાથે.